श्री गणेशाय नमः। ओम श्री सरस्वत्यै नमः। ओम श्री सद्गुरुभ्यो नमः। ओम भागवत भगवान की जय। नमः श्री परमहंस स्वादित चरण कमल चिन्ह मकरंदाय भक्तजन मानस निवासाय श्री रामचंद्राय। वागीसायस्य वदने लक्ष्मी यस्य च वक्षसि यस्यास्ते हृदये संवित तं नृसिंहं भजे। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। श्रीकृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतक्लेशनाशाय गोविन्दाय नमो नमः। यं प्रवचन्तमनुपेत्य अपेतकृत्यं वैपायनो विहरकातराजुहाव। पुत्रेति तन्मयतया तरवो विनेदुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। जन्माद्यस्य यतोऽन्वयादितरतः चार्तेष्वभिघ्नस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति सूरयः। तेजो वारिमृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्नां स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि। नमो भगवते तुभ्यं वासुदेवाय धीमहि प्रद्युम्नाय निरुद्धाय नमः संकर्षणाय च। તો આપણે હવે છઠ્ઠા અધ્યાયમાં પ્રવેશ કર્યો. પાંચમા અધ્યાયમાં જોયું કે દેવતાઓએ પ્રાર્થના કરી છે અને એ પ્રાર્થનામાં ભગવાનના ચરણની જે મહત્તા બતાવી એ બહુ જ નોંધપૂર્વક છે, જે આપણે પાઠ કરવાથી આપણામાં પણ ભક્તિનો પ્રાદુર્ભાવ થઈ શકે. અને ત્યાર પછી દેવતાએ પ્રાર્થના કરી કે પ્રભુ, અમે તમને ભેટ આપવા વિચારીએ છીએ. યાવત બની તે હરામ કાલે, યોગ્ય સમયે અમે તમારા માટે જુદી જુદી ભેટ લાવવા માંગીએ છીએ. પણ બે વસ્તુ છે, તમે ક્યાં રહીએ, અમારું સ્થાન શું છે, અમારું અન્ન ભેટ શું છે, એ બધું આપો. કારણ બધા વિભિન્ન છે અત્યારે, એટલે બધાને પહેલાં તો ભગવાને આપણે ગઈકાલે જોયું એ પ્રમાણે જે વિશ્વ રચના કરવા માટે જે અસમર્થ છે, અસંગઠિત છે એવા તત્વો, જે મહત્ તત્વાદી વગેરે તત્વોની અંદર, એવા 23 તત્વો, મહત્ આદિ 23 તત્વોની અંદર ભગવાને પોતાની પ્રકૃતિ માયા સાથે પ્રવેશ કર્યો. અને એ જે સુપ્ત છે, જો ત્રીજો શ્લોક છે, સો અનુપ્રવિષ્ટ ભગવાન ચેષ્ટા રૂપમ તમ ગણમ ભિન્નમ સંયોજયામાસ
સુપ્તમ કર્મ પ્રબોધયન. અને એ પરમાત્માએ પ્રવેશ કર્યા પછી ભગવાન શું કર્યું તો ચેષ્ટા રૂપેણ એટલે ક્રિયાશક્તિ, ચેષ્ટા રૂપે એટલે ક્રિયાશક્તિ દ્વારા તમ ગણમ એટલે તે તત્વોને જે જુદા હતા એને ભેગા કર્યા, સંયોજ્યમાસ ભેગા કર્યા અને સુપ્તમ કર્મ પ્રબોધયન જે કર્મ સુપ્ત અવસ્થામાં છે એને જાગૃત કર્યા. એટલે કે કર્મના ફળને ભોગવવા માટે કર્મ એને પ્રવૃત્ત કર્યા. ફલોન્મુખી પૂર્વન ફળને ભોગવવા માટે જીવના કર્મો જે સુપ્ત અવસ્થામાં હતા હવે એને કારણ કે દરેક કર્મનું ફળ તરત મળતું નથી. કેટલા કર્મ સુપ્ત અવસ્થામાં હતા એને બધાને એમણે જાગૃત કર્યા. અને બીજું શું કર્યું કાલે આપણે પછી ચોથો શ્લોક પણ જોઈ ચૂક્યા હતા. ચાલો ચોથો શ્લોક ફરી વાર વાંચીએ. 4 શ્લોક સુધી જોયેલું છે. છઠ્ઠા અધ્યાયમાં પ્રબુદ્ધ કર્મ દેવેન ત્રયોવિંશતિકો ગણા પ્રેરિતો જનયત સ્વાભિ માત્રાભિરતિ પુરુષ. પ્રબુદ્ધ કર્મ દેવેન ત્રયોવિંશતિકો ગણા એટલે આપણે જોયું 23 તત્વના સમૂહવાળા શું છે પ્રવૃત્ત કર્મ જાગૃત થઈને ક્રિયાશક્તિ જેમની ક્રિયાશક્તિ જાગૃત થઈ છે તેવા તે 20 તત્વોએ દૈવેન એટલે ઈશ્વરના પ્રેરિત થઈને પોતાના અંશમાંથી વિરાટ દેહનું સર્જન કર્યું. વિરાટ દેહ ઉત્પન્ન થયો. વિરાટ દેહના સંદર્ભમાં વિરાટ એટલે સમષ્ટિ શરીર, વ્યષ્ટિ શરીર અને સમષ્ટિ શરીર. સમષ્ટિ શરીર એટલે વિરાટ. એના સંદર્ભમાં આગળ 5મા શ્લોકમાં કહે છે પરેણ વિસતા સ્વસ્મિન માત્રયા વિશ્વસૃગણઃ ચુક્ષુભયોન્યમાસાદ્ય યસ્મિન લોકાશ્ચરાચરાઃ. પરેણ વિશતા સ્વસ્મિન માત્રયા વિશ્વસૃગણઃ. પરેણ એટલે ઈશ્વર, ઈશ્વર દ્વારા વિશ્વસૃગ છે ને વિશ્વસૃગ ગણ જેનો શબ્દ પેલી દીકરીનો તો પરેણ ઈશ્વર દ્વારા વિશ્વસૃજામ વિશ્વની રચના કરનારાઓ તત્વનો ગણ એટલે સમૂહ. વિશ્વસૃગ ગણ એટલે વિશ્વની રચના કરનારા મહત્તત્વાદી ગણોનો સમૂહ, તત્વનો સમૂહ. એ શું કહ્યું? માત્રયા ચુક્ષુભ. ચુક્ષુભ ક્યાં છે? બીજી લીટીમાં પેલો શબ્દ માત્રયા ચુક્ષુભ હોય. માત્રા એટલે અંશ, આખો ને અંશથી ક્ષોભ પામ્યો. પરેણ વિસતા, પરેણ પરમાત્માએ વિસતા પ્રવેશ કર્યો. આપણે આગળ જોયું બીજા શ્લોકમાં કે ભગવાને એની માયા સાથે એક સાથે 23 તત્વોમાં પ્રવેશ કર્યો એટલે એને ચેતનવંતા કર્યા છે. ગીતામાંથી તસ્મિન ગર્ભ દધામ્યહમ એટલે લોકોને ચેતનવંતા કર્યા. એટલે કે છે એમને કારણે પરેણ વિશતા પરમાત્માને આપણે પ્રવેશ થવાથી સ્વસ્મિન માત્રયા વિશ્વસૃગ ગણ વિશ્વનું સર્જન કરનારા તે વિશ્વ પોતાની માત્રા સ્વસ્થ પોતાની માત્રા એટલે અંશથી ચુક્ષોભ વિકસિત થયા. અને શું થયું? ચુક્ષોભ અન્યમ આસાદ્ય એકબીજાને પ્રાપ્ત કરીને પ્રધાન ગુણ ભાવ પ્રાપ્ય અસ્મિન લોક ચરાચર. અસ્મિન એકબીજાને પ્રાપ્ત કરીને અંશથી ક્ષોભ થયો અને જેમાં અસ્મિન લોક ચરાચર ચર અને અચર સ્થાવર અને જંગમ સર્વે લોક એમાં રહેલા છે. હજી લોકો પ્રગટ થયા નથી, કશું જ પ્રગટ થયું નથી, પણ એટલું જ યાદ કહે છે કે પરેણ વિશતા પરમાત્માના પ્રવેશ થવાથી વિશ્વસૃગ ગણ વિશ્વનું સર્જન કરનાર 23 તત્વનો જે સમૂહ છે એ પોતાની સ્વસ્તિન માત્ર પોતાની માત્ર અંશથી ચુક્ષોભ એ ક્ષોભિત થયા. એમાં પરિવર્તન આવ્યું અને અન્યોન્ય માસાદ્ય પ્રધાનના ગુણો છે બીજાને પ્રાપ્ત કરીને એની અંદર અત્યારે વિરાટ પુરુષમાં લોક ચરાચર
આ જળ અને ચેતન જગત એમાં રહેલું છે. સુખ હજી બહાર આવ્યું નથી, હજી તેમાં રહેલું છે. અને પછી આગળ શું થયું? 6થા શ્લોકમાં સમજાવે છે, હિરણ્મય સ પુરુષ સહસ્ર પરિવસ્તરા અંડકોશ ઉપાસાક્ષુ સર્વસત્તોપબૃંહિતઃ. હિરણ્ય એટલે સોનું, હિરણ્ય એટલે સોનું, પણ હિરણ્યમય, હિરણ્યમય એટલે જે પ્રકાશિત છે, સપુરુષ જે એકદમ પ્રકાશિત છે, પ્રકાશ સ્વરૂપ. સપુરુષ તે પુરુષ. સહસ્ર પરિવત્સરાન, વત્સરાન વર્ષ, સહસ્ર હજારથી વધારે એટલે સેંકડો વર્ષ સુધી એ હિરણ્યમય પુરુષ, જે પ્રકાશિત પુરુષ છે, જે વિરાટ પુરુષ, જેમાં બધા તત્વો વિક્ષિપ્ત થઈને કર્મો પણ જાગૃત થઈ ગયા છે દેવ મનુષ્યના, પણ હજી એ કશું બહાર આવ્યું નથી. બસ એટલું જ કહેવાનું છે કે આ હિરણ્ય પુરુષ હજારો વર્ષ સુધી અંડકોશે ઉવાસ, અંડકોશ એટલે બ્રહ્માંડમાં રહ્યા. ઉવાસ પણ કયું બ્રહ્માંડમાં? અપસુ, કારણ કે આજુબાજુ બધું જ જળ હતું. અને સર્વ સત્વ ઉપબ્રહ્મિત, ઉપબ્રહ્મિત એટલે સહિત, અને સર્વ સત્વ એટલે બધા સત્વ એટલે જીવો, એટલે કે દેવ તુર્ય મનુષ્ય બધે સર્વ સત્વ એટલે બધા જીવો. સર્વૈની અનુસારીને બધા જ એને સુતા છે, દેવતાઓ, જીવો, તીર, બધા જીવો એટલે તીર્ય, મનુષ્ય કે પછી પશુ પક્ષી જે કંઈ છે બધું જ અત્યારે બ્રહ્માંડ જે પાણીમાં રહેલું છે, અપસુ કે છે ને, જળની અંદર રહેલા બ્રહ્માંડ, અંડકોશ એટલે બ્રહ્માંડમાં જે પ્રકાશિત પ્રકાશ સ્વરૂપ સમષ્ટિ પુરુષ પોતાની અંદર રહેલા બધા જીવોની સાથે 1000થી વધારે વર્ષ ત્યાં રહ્યા. બરોબર. હવે આગળ એ વાર્તા કેટલું સુંદર રીતે આ સૃષ્ટિનું સર્જન કેવી રીતે થઈ રહ્યું છે એ વાત કરે છે. શેના માટે? જેથી આ સર્જનના રસ નથી, આપણે ઘણી વાર કહી ચૂક્યા છીએ કે સર્જનની વાત કરે છે ત્યારે પણ પરમાત્માનું અનુસંધાન થાય. પર સર્વમ ખિદમ બ્રહ્મ, પાઠ ઘણા કર્યા એ પરમાત્મા છે એ જાણવા માટે જ આ બધી ચર્ચા થઈ રહી છે. હવે આગળ 7મા શ્લોકમાં કહે છે, સવૈ વિશ્વસુજાં ગર્ભો દેવ કર્માત્મ શક્તિમાન વિભાજત્મનાત્મનાત્મેકમ એકધા દશધા ત્રિધા. સવૈ વિશ્વસૃજાં ગર્ભઃ દેવ કર્માત્મ શક્તિમાન વિભવમાં જ, પછી આગળ છૂટું પડશે, વિભવમાં જ આત્મનાત્માનમ અનેકધા, આત્માનમ અનેકધા નથી પણ આત્માન એ આત્મા, આત્માનમ અનેક ને પણ એકધા, એક, દશધા 10 પ્રકારે, ત્રિધા 3 પ્રકારે. હવે જોઈએ, સવૈ તે વિશ્વસૃજાં ગર્ભ એટલે તે પરમાત્મા જે વિશ્વને સર્જન કરવાના છે તે ગર્ભ એટલે કાર્ય રૂપે, એટલે વિરાટ રૂપે. અત્યારે કોણ છે? એ પરમાત્મા અત્યારે જળમાં વિરાટ રૂપે રહેલા છે, સમષ્ટિ સ્વરૂપ, પણ એ કશું પ્રગટ થયેલું નથી. બધું જ લોક, લોકપાલ, દેવતાઓ બધું જ એના બ્રહ્માંડના ગર્ભમાં રહેલું છે. એ ગર્ભ એટલે કાર્ય રૂપે વિરાટ. હવે સવૈ વિશ્વસૃજાં ગર્ભઃ, વિશ્વની રચના કરનાર તત્વો, ગર્ભ એટલે કાર્ય રૂપે વિરાટ પુરુષમાં કેવી રીતે રહેલા છે? દેવ કર્મ આત્મશક્તિમાન. જે 3 શબ્દ છે, દેવ, કર્મ અને આત્મશક્તિમાન. એટલે દેવ એટલે દેવ શક્તિ એટલે જ્ઞાન શક્તિ, પછી કર્મ શક્તિ એ ક્રિયા શક્તિ, અને દેવ, કર્મ અને આત્મશક્તિ. એક શબ્દ રહી ગયો ને, કર્મ શક્તિ, ક્રિયા શક્તિ અને આત્મશક્તિ. આત્મશક્તિ એટલે ભોક્તૃત્વ,
આત્મશક્તિ ભોક્તૃત્વ શક્તિ એટલે જીવ રૂપે જે ભોગ કરી શકે છે તેને એ આત્મશક્તિ કીધું. ફરી એકવાર જોઈએ કે બરાબર સ્પષ્ટ થઈ જાય કે વિશ્વની રચના કરનાર વિશ્વ સૃજા સવૈ ગર્ભ એ વિશ્વની રચના કરનાર તત્વમાં કાર્યરૂપ જે વિરાટ પુરુષ છે એમાં દેવ શક્તિ એટલે જ્ઞાન શક્તિ, કર્મ એટલે ક્રિયાશક્તિ અને આત્મશક્તિવાન એટલે કે ભોક્તૃત્વ શક્તિ આ ત્રણેય શક્તિમાં સંપન્ન છે, બધાય છે. વિપ્રભા વિભજ એટલે વ્યષ્ટિ શરીરે ઉત્પત્તિ. હવે આપણે અત્યારે આ 7મા શ્લોકથી કેવી રીતે પેલા વ્યષ્ટિ સૃષ્ટિનું સર્જન થયું. વિરાટતા છે સમષ્ટિ સૃષ્ટિનો બ્રહ્માંડ રૂપે છે, અંડકોશ રૂપે. હવે એમાંથી કેવી રીતે આ જીવ સૃષ્ટિ ઉત્પન્ન થઈ. વ્યષ્ટિ શરીર જીવ એટલે વ્યષ્ટિ શરીરની ઉત્પત્તિનો આરંભ કરતા કહે છે કે એ જ સવૈ વિશ્વ સૃજા જે વિશ્વનું સર્જન કરનાર છે. એકમાં કાર્યરૂપે દેવ જ્ઞાન શક્તિ, કર્મ શક્તિ અને ભોક્તૃત્વ શક્તિથી રહેલા છે. વિભ્રાજ એટલે વિભક્તમ એ બધાને જુદા કરે. વિભક્તમ બી છે ને વિભાજ એ વિભક્તમ કૃતવાન એને જુદા પાડ્યા. કેવી રીતે? આત્માનમ પોતાના વડે, આત્મના પોતાના વડે પોતાને જ જુદા પાડ્યા. કઈ રીતે? એ પરમાત્મા પોતાને 3 વિભાગમાં છોડી દીધા. એ 3 અને 10. તો એક એટલે કેવી રીતે? તો એક એટલે જ્ઞાન શક્તિ એટલે હૃદયમાં જે અવચિત ચૈતન્ય છે એને એક એટલે પોતાને પહેલાં તો હૃદયમાં ચૈતન્ય રૂપે એટલે ચિદાભાસ રૂપે પ્રગટ કર્યું, ચેતન બનતું બન્યું. પછી ત્રિધા એટલે શું? તો 3 એટલે આગળ સમજાવશે અધ્યાત્મ, આદિભૌતિક અને આદિદૈવિક એ 3 રૂપે. અને દશધા એટલે 10 પ્રાણ રૂપે એટલે 10 પ્રાણના રૂપે એમણે પોતાની જાતનો વિભાગ કર્યો. કયા પ્રાણ છે? પહેલાં તો 5 પ્રાણના વિભાગ એટલે 5 જેને આપણે હંમેશા ભગવાનને જમાડવા હોય ત્યારે ફટાફટ થઈ ગયા. પ્રાણાય સ્વા ઘણી બધા પ્રાણાય સ્વા, અપાનાય સ્વા. એટલી વાર અમને તે ભગવાન કેમ જમી લેતા હશે? આપણે બોલીએ કેટલું ઝડપથી તમે જોજો. ભગવાનને જમાડતી વખતે પ્રાણાય સ્વાહા, અપાનાય સ્વા, જ્ઞાનાય સ્વા એટલું ઝડપથી બોલીએ. તો આપણે જમતાય થોડી વાર લાગે છે. ભગવાને તો ફટાફટ આમ જ 5 પ્રાણ થઈ ગયા. એ 5 પ્રાણ એટલે કયા? પ્રાણ, અપાન, જ્ઞાન, ઉદાન અને સમાન. 5 પ્રાણ. પછી બીજા 5 પ્રાણ છે એ કયા છે? ઉપપ્રાણ કહેવામાં આવે છે. એટલે મૂળ 5 પ્રાણ, અપાન, સમાન, ઉદાન અને વ્યાન. આ રીતે બોલે છે આ લોકો. અને પછી એની 5 પ્રાણ બીજી 5 વૃત્તિ એને નાગ, કૂર્મ, ઉપકુલ્લ, દેવદત્ત અને ધનંજય એવું કહેવામાં આવે છે. પછી આગળ આપણે જોશું કે 10 છે એ 10નું કાર્ય શું છે પછીના શ્લોકમાં આપણને બતાવશે ત્યારે આપણે જોઈશું. પણ ટૂંકમાં પોતાને 3માં વહેંચી દીધા અને 3, 10 અને 1 એટલે 3 રીતે પોતાની જાતનો વિભાગ કર્યો, એનું વિભક્ત કર્યું. હવે આગળ પછી વિભાગનું એવં વિભાગ સામર્થ્યાત તસ્ય ઉત્કર્ષમ આહા. આ પ્રકારે વિભાગ કર્યા પછી એના ઉત્કર્ષની વાત કરે છે. કેવી રીતે આગળ ઉત્કર્ષ થયો. તો પછી 8મા શ્લોકમાં કહે છે એષ હેષસ સત્માનાં આત્મા સ પરમાત્મનઃ આદ્યો અવતાર યત્રાસૌ ભૂતગ્રામો વિભાવ્યતે. એષઃ હિ અશેષ છે ને, છ લખ્યું છે ને એમ જુદું પડે. હિ અશેષ સત્વાનામ આત્મ અંશ પરમાત્મનઃ. એટલે આ એષ એટલે આજ
એ છે એટલે વિરાટ, એ છે એટલે આ એટલે વિરાટ. આગળ જે વાત કરી હિ એટલે યસ્માત જેમાંથી અશેષ સત્વાના, અશેષ એટલે સર્વ પ્રાણીઓના, અશેષ સત્વાના સત્વને પ્રાણી આગળ પણ આગળના શ્લોકમાં પણ સત્વનો અર્થ પ્રાણી કર્યો. સર્વ સત્વ કુટુંબિતા, બધા પ્રાણીઓ રહેલા છે. એટલા માટે અહીંયા કહે છે અશેષ સત્વાના, સર્વ પ્રાણીઓ આત્માંશ, પછી શબ્દ છે ને આત્માંશ, અંશ શબ્દ પછી લઈએ તો અશેષ સત્વાના આત્મા એ સર્વ પ્રાણીઓના આત્મારૂપ. કારણ કે સર્વ વ્યષ્ટિ જીવો એ વિરાટના અંશ છે. અંશ છે ને આત્મા અંશ, આપણે આટલો શબ્દ છે અશેષ સત્વાના આત્મ અંશ. અશેષ સર્વ, સત્વાના બે બધા પ્રાણીઓના આત્મા રૂપે રહેલા, એટલે સર્વ પ્રાણીઓના વિરાટ એના અંશ રૂપે રહેલો છે એ જીવ. પછી પરમાત્માનો કોણ છે? જીવ એનો અંશ છે. જીવ છે બધા પ્રાણીઓ એટલે જીવ, બધા પ્રાણીઓ શું છે? પરમાત્માનો અંશ છે. પણ અંશ આવે એટલે તરત આપણે માની કે વિભાગ, ટુકડો. આપણે અંશ કહીને અમારો અંશ છે, મારો ભાગ છે. ઘણી વખત દીકરાને એવું કે મારો અંશ છે, મારો અંશ છે, મારો ભાગ છે. તો ભાગ એ ટુકડો કહે. તો પછી એને આપણે શું કહેવાય? ભાગ કહીએ તો ટુકડો 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 તો ક્યારેય પૂર્ણ થઈ શકે નહીં. એટલા માટે મમે વાંસો જીવનો કે જાણે કે મારો અંશ છે. જેમ કે પેલું વિસ્ફુલિંગ પ્રજ્વલિત અગ્નિમાંથી તણખા જરી રહ્યા છે. કેવા છે? અગ્નિના તણખા જરી રહ્યા છે. તો અગ્નિ શું કહે છે? મમે વાંસો, મારા અંશ છે. પણ અગ્નિ અને તણખામાં સ્વરૂપથી શું ભેદ છે? અગ્નિ અને તણખામાં સ્વરૂપથી શું ભેદ છે? અગ્નિનું સ્વરૂપ શું છે? ગરમી, ઉષ્ણતા અને પ્રકાશ. તણખામાં સ્વરૂપ શું છે? એમાં ઉષ્ણતા છે કે નહીં? ગરમી છે. તણખામાં ગરમી છે અને પ્રકાશ પણ છે, તો જ આપણે દેખાય ને તણખા. એટલે મમે વાંસો, જ્યારે મમે વાંસો શબ્દ કે આટલું મનમાં લાવવાનું કે અહીંયા એ ભગવાનનો પરમાત્માનો અંશ છે, એટલે કે જાણે કે અંશ છે. કઈ દ્રષ્ટિએ જાણે કે? ઉપાધિની દ્રષ્ટિએ એનો અંશ છે. બરોબર ને? ચૈતન્ય રૂપે બંનેનું સ્વરૂપ એક જ છે. એ ચાલો હવે તો વચ્ચે પાયદીવી અંશ શબ્દ ઉપર આપણે વિચાર કર્યો, પણ આપણે કહે છે એસ અશેષ સત્વાના આત્મ અંશ પરમાત્માના આદ્ય અવતાર યત્ર અસૌ ભૂતગ્રામ વિભાજ્યતે. આદ્ય અવતાર એટલે શું? પહેલો અવતાર. એટલે અવતારત્વ ઉક્તિ તસ્મિન નારાયણ આવિર્ભાવ અભિપ્રાય. આદ્ય અવતાર પહેલો અવતાર એટલે શું? કે એમાં ભગવાન નારાયણ પ્રગટ થયા. વિરાટ રૂપે કોણ છે? ભગવાન નારાયણ જ છે. આદ્ય અવતાર જેમાં ભગવાન નારાયણ પ્રગટ થયા. યત્ર અસૌ ભૂતગ્રામ વિભાવ્યતે. યત્ર એટલે ત્યાં, ત્યાં એટલે વિરાટમાં. વિરાટ જે વિગ્રહ છે જેમાં નારાયણનું પ્રાગટ્ય થયું છે, એમાં અસૌ, અસૌ એટલે આ ભૂતગ્રામ. આ ભૂતગ્રામ એટલે શું? જે સ્થાવર અને જંગમ છે એ વિશ્વ વિભાવ્યતે એટલે પ્રગટ થાય છે, દ્રશ્યમાન થાય છે. વિભાવ્યતે દૃશ્યતે એટલે દ્રશ્યમાન થાય છે. એટલે કે આ વિરાટ પુરુષ સમગ્ર પ્રાણીઓના આત્મા રૂપ પરમાત્માના અંશ રૂપે, અને પરમાત્મા કોણ છે? પરમાત્માનો આદિ અવતાર એ વિરાટ છે. અને એમાં બધા સાવર અને જંગમ સર્વભૂતમાં ભૂત સમુદાય પ્રકાશી રહ્યા છે, દ્રશ્યમાન થઈ રહ્યા છે. એટલે હવે દેખાવા માંડ્યા. ખ્યાલ આવે? પેલા પાણીમાં કેટલા હજાર વર્ષ રહ્યા, કશું પ્રગટ થયું નથી. હવે ભગવાને પહેલાં તો વિરાટમાંથી પોતાને ત્રણ ભાગમાં
10 ભાગમાં અને 1 ભાગમાં, 1 એટલે ચૈતન્ય રૂપે, 3 એટલે 3 વિભાગમાં, 3 શક્તિ રૂપે કહ્યું. એ રીતે પણ અથવા તો આદિભૌતિક, અધ્યાત્મ અને આદિદૈવ, અને 10 ધારે 10 પ્રાણ રૂપે પોતાને વિભાગ કરે. એટલે હવે શું થાય છે? બધા પ્રાણીઓ જાણે કે દ્રશ્યમાન થઈ રહ્યા છે. હવે આગળ ગીતા કહે છે 9મા શ્લોકમાં, સાધ્યાત્મ સાધિદેવશ્ચ સાવિભૂત ઇતિ ત્રિધા વિરાટ પ્રાણો દશવિધ એકદા હૃદયેન છ. આગળ જે એકદા, ત્રિધા અને દશધા એ જે વાત કરી એનો અહીંયા વિસ્તાર કરે છે. સાધ્યાત્મ છે ને, અધ્યાત્મ સાધિદેવશ્ચ સહ અધિદેવશ્ચ સ અધિભૂતશ્ચ ઇતિ ત્રિધા. 3 એટલે કેવી રીતે? તો આપણે આગળ વાત કરીએ એ પ્રમાણે અધ્યાત્મ એટલે તે પરમાત્મા, અધ્યાત્મ એટલે શું? અધ્યાત્મ આત્માનમ અધિકૃત વર્તતે ઇતિ કૃત્ય, આત્માનમ અધિકૃત્ય વર્તતે ઇતિ અધ્યાત્મ. અધ્યાત્મ વિદ્યા મંદિર આપણે નામ આપ્યું છે. એનું શું છે? અધ્યાત્મ એટલે આત્માનમ અધિકૃત્ય, આત્માને ખ્યાલમાં રાખીને જે વર્તતે રહેલો છે, અથવા આત્માના સંદર્ભમાં જે જ્ઞાન, અધ્યાત્મ વિદ્યા કર્યું, આત્માના સંદર્ભમાં જે જ્ઞાન છે તે. એટલે અહીંયા તો આપણે સંસ્થાનું નામ વિદ્યા શબ્દ વાપર્યું, પણ અધ્યાત્મ એટલે જે આત્માના સંબંધી જ્ઞાન આપે છે તે અધ્યાત્મ. આત્માના સંબંધી, આત્મા સાથે રહેલું છે તે બતાવે છે, તે વર્તતે. એ રીતે સાધિદૈવ એટલે અધિ એટલે અધિકૃત્ય, દરેકમાં અધિનો અર્થ અધિકૃત્યને ખ્યાલમાં રાખીને અધિકૃત્ય, સાધિ અધિદૈવમ, દૈવમ અધિકૃત્ય વર્તતે, દેવતાને ખ્યાલમાં રાખીને જે વાત થાય છે તે. અને એ રીતે સાધિભૂત અને સહ અધિભૂત અને ભૂતમ અધિકૃત્ય વર્તતે, ભૂતને પંચમહાભૂતને ખ્યાલમાં રાખીને જે રહે છે તે. આ રીતે પોતાની જાતને આ 3 વિભાગમાં કર્યા. હવે પછી 1 પણ છે અને 10 પણ છે. એટલે વિરાટ પ્રાણો દશવિધ એકધા હૃદયેન છ. એટલે પોતાને વિરાટ 10 પ્રાણ રૂપે 10 વિભાગમાં અને 1 રૂપે હૃદય છે, હૃદયમાં ચૈતન્ય રૂપે. હૃદયમાં એટલે હૃદયમાં પોતે ચૈતન્ય રૂપે પોતાની જાતને પ્રગટ, હૃદય અવચ્છિન્ન ચૈતન્ય રૂપે એકધા. એટલે હૃદયમાં પોતે મર્યાદિત અવચ્છિન્ન થઈ ગયો ને, એ પરમાત્મા સર્વત્ર વ્યાપ્ત છે, પરિપૂર્ણ વિરાટ ચૈતન્ય રૂપે છે. એ જ્યારે હૃદયમાં આવે ત્યારે હૃદય અવચ્છિન્ન ચૈતન્ય રૂપે એકધા. 5, 10 ને અહીંયા સમજાવે છે. જોઈએ ટીકાકાર વિરાટના પ્રાણની 10 વિધિની વાત કરે છે. પ્રાણ એ જે આગળ ગતિ કરે છે એને નાસાગ્રે રહે છે, અગ્રભાગમાં રહે છે, એને પ્રાણ કહેવામાં આવે છે. અપાન એટલે પાછળ ગતિ કરે છે, વાયુ એ ક્યાં રહે છે? વાયુ ઉપસ્થ વગેરે ત્યાં રહે છે, એને અપાન કહેવામાં આવે છે. સમાન શું કરે છે? ભોજન કરેલા અને પાન કરેલા, ખાધું અને પીધું હોય એ અન્નને એકરૂપ બનાવીને શરીરના મધ્યમાં રહે છે. એટલે પાચન કાર્ય કરવાનું, એને શક્તિરૂપમાં ફેરવાનું કામ સમાન કરે છે. અને ઉદાન છે ઉપરની દિશામાં ગતિ કરે છે. એટલે જ્યારે કંઠમાં રહે છે, ઉદાન વાયુ કંઠમાં રહે છે, અને મૃત્યુનું કારણ છે. અને વ્યાન છે એ શું છે? સર્વત્ર ગતિ કરે છે. એટલે જે સમાન વાયુ દ્વારા જે શક્તિ છે, બધી શક્તિ વ્યાન વાયુ દ્વારા શરીરમાં બધે ફેલાવવામાં આવે છે. હાથ, પગ વગેરે જે આપણે કહીએ સંકોચન પ્રસારણ કરી શકીએ છે. અને તમે જો કેટલાય લોકોના હાથ એવા જકડાઈ જાય તો હજી વળતા જ નથી, આમે થતા નથી, પગમાં પણ પ્રોબ્લેમ થાય છે. એટલે હાથ અને પગ વગેરેના સંકોચન અને પ્રસારણ વગેરેનું પ્રચલનનું કારણ છે ધ્યાન. હાથ પગ વગેરેના પ્રચલનનું ચલાવવાનું કાર્ય કરે છે કોણ? ધ્યાન. મુખ્યત્વે હાથ પગ કીધા, પણ આખા શરીરમાં મુખ્ય કામ આ છે.
અને એટલા માટે આપણે વાત પહેલાં પણ કરી હતી કે વ્યાન વાયુ જો બરાબર શરીરમાં હાથ અને પગમાં બરાબર ન ફરે એ બધા જ પ્રોબ્લેમ શરૂ થઈ જાય. અને એના માટે ગઈ વખતે પણ મને ખ્યાલ છે કે વ્યાન વાયુને પ્રચલન બરાબર થાય એના માટે આયુર્વેદિક એક દવા બતાવી કે જે એનું પ્રમાણ બધી વાત પછી કરીશું. પણ હરડે પછી ગળો અને સૂંઠ એને કેવી રીતે માપ લેવું અને કેવી રીતે લેવું એ બધી વાત નહીં કરીએ. પણ ટૂંકમાં એ લેવાથી આપણું વ્યાન વાયુ વ્યવસ્થિત કામ કરે એટલે પછી શરીર બરોબર ચાલે. પણ એ બધું વિશ્વાસ આવો તો, કારણ કે લોકો આ બધી ચર્ચા કરીએ છીએ એની સાથે સાથે આપણે પણ સમજવાની જરૂર છે કે કયા વાયુ કયું કામ કરે છે, એ કામ બરોબર ન કરે તો શરીરમાં કયા પ્રકારની સમસ્યા થાય છે એ પણ સાથે સાથે આપણે જોઈ શકીએ. આપણે તો અત્યારે આ સર્જનિક જગ્યા જોઈ રહ્યા છીએ, પણ સાથે સાથે આપણે જોઈ શકીએ. હવે આ 5 પ્રાણની વાત કરીએ. હવે આવે છે છઠ્ઠું છે નાગ. ઉદ્ગારે નાગ આખ્યાત. નાગ વાયુ છે, વાયુનું નામ છે નાગ એટલે ઉદ્ગાર. ઉદ્ગાર એટલે ઉદ્ગાર આવવા, વમન થવું. એના માટે કોણ જવાબદાર છે? નાગ. એ વાયુ બરોબર કામ કરીએ તો ઉદ્ગાર આવે અને ઉલટી થાય છે વગેરે. અને પછી છે કૂર્મ ઉન્મિલન સ્થિતિ. કૂર્મ છે આંખની પાપણ ઉઘાડ બંધ કરે છે. અને ઘણા લોકોની પાપણ પણ બરોબર કામ કરતી નથી. ખ્યાલ આવે છે ક્યારે એવું થાય? કોઈકને બધાને આ પ્રકારનો રોગ નથી થતો, પણ આવો રોગ થતો હોય છે. પાપણ બરોબર કામ કરતી નથી, કારણ કે પણ બહુ મોટું મહત્વનું છે. ખોલે બંધ થાય પાપણની, એટલે આપણને ક્રિયા બરોબર ધ્યાન ન આપતા હોઈએ, પણ એ પણ બહુ મહત્વની ક્રિયા છે. એટલે કૂર્મ છે એ પાપણની ઉઘાડ બંધ કરવાનું કરે છે. કુટકુલ એ કુકલ કૃકલ એટલે શોષણ કરનારું જાણવો. જે શોષણ કરે છે એને કુલ કહેવાય છે. અને દેવદત્ત છે કોના માટે જવાબદાર છે? તો કે બગાસાવા. બગાસા કેમ આવે છે? કે દેવદત્ત વાયુક્રમ કંઈ કામ કરતો બરોબર નથી, એ આપણે બગાસા આવવા માંડીએ. કદાચ તો બગાસા કેમ આવે છે? રસ પડતો નથી માટે. કોઈ જ વખત વાત કરી શકે. મેં મહત્વની વસ્તુ તો આ પાચન બરોબર ન થયું હોય એટલે આવું થતું હોય છે. દેવદત્ત એ બગાસા માટે જવાબદાર છે. અને હજી બાકી રહ્યું ધનંજય. ધનંજય શું કરે છે? ન જહાતી મૃતમ અપી સર્વવ્યાપી ધનંજય. મૃત શરીરને પણ જે છોડતો નથી, એ બધાના શરીરમાં, મૃત શરીરમાં પણ જે વ્યાપીને રહેલો છે એ વાયુ ધનંજય છે. હવે આ રીતે આપણને 1, 3 અને 10ની વાત કર્યા પછી અધ્યાત્મ વગેરે ભેદ સમજાવતા આગળ છે. 10મા શ્લોકમાં સ્મરન વિશ્વસૃજૌમીશો વિજ્ઞાપિતમદોક્ષજ વિરાજમતવત્સેન તેજસૈષાં વિવૃત્તયે. સ્મરણ વિશ્વસૃજામ એ પહેલાં છૂટું પાડીને સમજાવવાનું સરળ પડે સમજવાનું. સ્મરણ વિશ્વસૃજમ ઈશ વિજ્ઞાપિતમ અદોક્ષજ વિરાજમ અતપત સ્વેન તેજસા એષાં વિવૃત્તયે. એટલે બે શબ્દ છે સંબોધન. એક છે અદોક્ષજ. અદોક્ષજ એટલે જે ઇન્દ્રિયથી અતીત જેવા. અદોક્ષજ સર્વના નિયંતા. ઈશ એટલે સર્વના નિયંતા એટલે અદોક્ષજ. અને ઈશ સર્વના નિયંતા ઈશ્વરે સ્મરણ યાદ આવ્યું. વિશ્વસૃજામ ઈશ એટલે ભગવાને વિશ્વનું સર્જન કરનાર કોણ છે? 23 તત્વો, મોહદારી તત્વો. એનું યાદ કર્યું, સ્મરણ યાદ કર્યું. ક્યાં યાદ કર્યું? તો પ્રાર્થના આગળ થઈ છે. જો આમાં 39મા શ્લોકમાં, 5મા અધ્યાય આગળના જ અધ્યાયના 39મા શ્લોકમાં કહેલું. જો
યાવત બહિમ તે અજહ રામ આગળ છે જ 5મા અધ્યાયના 48 શ્લોક. એમાં એમણે આ તત્વોએ પ્રાર્થના કરેલી કે એ અજન્મા અમે સમય અનુસાર આપના માટે ભોગ અર્પણ કરી શકીએ. એ માટે બરાબર ભોગ અર્પણ કરી શકીએ તો એ પહેલાં સ્થાન જીવનનું સ્થાન તો જોઈએ ને, ક્યાં રહીએ અમે. કારણ કે ઐત્રેય ઉપનિષદમાં પણ આવે છે, અહીંયા જ કહેવામાં આવેલું આ શ્લોકના સંદર્ભમાં કે ઐત્રેય ઉપનિષદમાં કહે છે કે અમને રહેવા માટે સ્થાન આપો, અમને રહેવા માટે સ્થાન આપો કે જ્યાં દેવતા સર્જન તો થયું પણ રહેવા માટે સ્થાન આપો કે જ્યાં રહીને અમે કંઈક તમારા માટે બની લાવી શકીએ. ટૂંકમાં સ્મરણ, અહીંયા જે પહેલો શબ્દ છે ને, સ્મરણ વિશ્વ સૃજો સૃજામ ઈશ્વર, સ્મરણ યાદ કર્યું. જે દેવતાઓએ પ્રાર્થના કરેલી કે અમે તમારા માટે બલી લાવવા માંગીએ સમય સમયે, પણ અમે પેલા માટે બસ ત્યાં રહેવું તો જોઈએ ને, મારું અન્ન શું છે એ બધું એમને ઐત્રેય ઉપનિષદમાં આવે છે કે અમને તમે સર્જન તો કર્યું, અમે રહીએ ક્યાં, અમારું અન્ન શું છે વગેરે પ્રશ્નો ત્યાં ઐત્રેય ઉપનિષદના વિસ્તારથી છે. અહીંયા એટલું જ કહે છે કે અમે તમારા માટે સમય સમય બલી લાવવા માંગીએ છીએ, તો અમે શું કરીએ? એટલા માટે કે સ્મરણ વિશ્વ સૃજો, વિશ્વનું સર્જન કરનાર તત્વોએ જે કહ્યું એને યાદ કરતા ઈશ્વર જે અધોક્ષ છે એને શું કર્યું? વિજ્ઞાપિતમ એટલે વિનંતી, વિનંતી સ્મરણ. વિજ્ઞાપિતમ એટલે વિનંતી સ્મરણ. કોની? વિશ્વ સૃજની વિનંતી સાંભળીને અધોક્ષ ઈશ્વર એવા એમ. ઈશ્વર એટલે સર્વના નિયંતા છે, અધોક્ષ જે ઇન્દ્રિયથી અતીત છે એવા પરમાત્માએ યાદ કર્યું. વિજ્ઞાપિતમ જેમણે પ્રાર્થના કરી હતી ગ્રંથ વગેરે તત્વે એમને યાદ કરતા, વિનંતીને યાદ કરતા શું કર્યું? વિરાજમ અતપત સ્વેન તેજસા એસા વિવૃતે. એ પછી એમણે તપ કર્યું. વિરાજ એટલે વિરાટ પુરુષે એમને યાદ કર્યું, પ્રાર્થના કરી છે, વિનંતી કરી છે, તો મારી પ્રાર્થના તો સાંભળવી જ જોઈએ. એટલે એના માટે એમને કયા સ્થાન આપવું? સ્થાન આપવા માટે વિચાર તો કરવો જ પડે કે નહીં તો પછી ગડબડ થઈ જાય. અચાનક કોઈ કે મને ક્યાં કરું? આ કરો. પછી ઘણી વખત એવું થતું હોય છે, લોકો એટલા બધા પૂછપૂછ કરે, પછી પૂછપૂછ કરતા હોય તો તું આમ કરતો આમ કર, પછી ગડબડ થઈ જાય. બરોબર એક જણને બરોબર કામ આપ્યું હોય તો ગડબડ ન થાય, લોકો ભૂખ્યા ન રહે. કારણ કે એક જણ એક વખત એક વ્યક્તિ આવે, પછી એ જ વ્યક્તિ બીજી વખતે બીજું લે, એ વ્યક્તિનું ગણે કે નહીં, ખ્યાલ ન રહે. પણ બરોબર સ્થાન આપવામાં આવ્યા હોય, બરોબર કાર્ય નિયત કર્યું હોય તો વાંધો આવે નહીં. એટલે એ રીતે શું કરવું પડે? વિચાર કરવો પડે. વિરાજમ અતપત, વિરાજે તપ કર્યું. કઈ રીતે તપ એટલે? આલોચના. તપ એટલે ત્યાં ઉપનિષદના પણ યસ્ય જ્ઞાનમયમ તપઃ, ઉપનિષદમાં પણ કહ્યું છે યસ્ય જ્ઞાનમયમ તપઃ. મુંડક ઉપનિષદમાં કહ્યું છે જેનું તપ એટલે જ્ઞાન, જ્ઞાન એટલે આલોચન, વિચાર. વિચાર કર્યો ભગવાને, અને પછી શું કર્યું? સ્વ તેજસા સ્વેન તેજસા, પોતાના તેજથી એસા વિવૃત્તયે, વિવૃત્તયે એટલે વિવિધ સ્થાનની પ્રાપ્તિ માટે. આ બધાને કઈ કઈ સ્થાન આપો? એટલે વિવિધ સ્થાનની પ્રાપ્તિ માટે એમણે વિચાર કર્યો અને શું કર્યું? અહીંયા કહે છે એવમ અતપત, એવમ કરવાણી કરીશ્યામી ઇતિ આલોચન. હું આ રીતે કરીશ. વિશ્વસૃજીએ આ લોકોની વિનંતીને ધ્યાનમાં રાખીને તર્ક કર્યું અને પછી પોતાના તેજથી આ સ્થાન આપીશ, હું આમ જ કરીશ એવું નક્કી કર્યું. ખ્યાલ આવે કે ઇન્દ્રિયાતીત ભગવાને વિશ્વનું સર્જન કરનારા મહદાતીત તત્વની પ્રાર્થનાને વિચાર સ્મરણ કરીને એ સ્થાનની પ્રાપ્તિ માટે તપ કર્યું અને પછી પોતાની ચૈતન્ય શક્તિથી હું આ પ્રમાણે કરીશ એવો વિચાર એમણે કર્યો. નક્કી કરી લીધું. હવે કઈ રીતે નક્કી કર્યું? હવે આપણને કહે છે, આગળ કહે છે 11મા શ્લોકમાં અતતસ્યાપિ તપ્તસ્ય ગતિ ચાયતનાનિહ
નિર્વિદ્યંત દેવાનાં તાની મે ગદત શૃણુ. અસ્ય અસ્ય તસ્ય વિતપ્તસ્ય અથ અસ્ય નથી અથ તસ્ય વિતપ્તસ્ય કતિ ચ આયતાની હ નિર્વિદ્યંતમ દેવાનાં તાની મે ગદત શૃણુ. એટલે હવે આગળ કહે છે અથ એટલે શું? આલોચન અનંતરમ, આ પ્રકારે આલોચન કરી વિચાર કર્યા પછી તસ્ય અભિતપ્તસ્ય, જેણે આ વિરાટ પુરુષે જે તપ કર્યો અને કહ્યું તું આ રીતે કરીશ. અભિતપ્તસ્ય ગતિ એટલે ક્યાં, ક્યારે, ચ આયતાની કઈ, ક્યાં આયતાની એટલે આદિત્ય વગેરે દેવોનું સ્થાન. ગતિ આયતાની એ ક્યાં સ્થાન આપવું અને કેવી રીતે સ્થાન આપવું? બધાને એક જ જગ્યાએ તથા નિર્વિદ્યંતમ, બધાને પોતાને નિર્વિદ્યંત એટલે પૃથક ભવનમ, બધાને જુદા સ્થાન આપી દેવાનામ. એટલે હવે શું કહે છે? હવે પરમાત્મા દ્વારા પ્રકાશિત થયેલા વિરાટમાંથી જે અગ્નિ વગેરે દેવતાઓ હતા એના કેટલા સ્થાનો પ્રગટ થયા તે હું તને બદત, હું તને કહેવાનો છું. ને શૃણુ, તું મારી પાસે, હું તને કહું છું તું તે મારી પાસેથી શ્રવણ કર. મેં શૃણુ, મારી પાસેથી તું શ્રવણ કર. બદત એટલે કહેવાનો છું. હું દેવોના સ્થાનો જે પ્રગટ થયા એના વિશે હું તને કહું છું. શૃણુ, ધ્યાન રાખ. હા, સ્વામીજી મારે સમજે છે કે શૃણુ ગીવ મી યોર ઈયર, એટલે હું તમને કંઈક નવી વસ્તુ કહેવાનો છું, માટે તમે જોતા ન કરતા. બરાબર, અહીંયા ધ્યાન આપો, બીજા વિચારમાં ન પડી જશો વગેરે વગેરે બધું આવી જાય. તો શૃણુમાં સાંભળ, એકદમ શબ્દ વાપરીને આપણે એલર્ટ કરી દે છે. તમે સાંભળો શું કહેવા માગે છે. હવે આગળ કહે છે 12મા શ્લોકમાં જાય છે. 12મો શ્લોક. તસ્યાગ્નિરાસ્યમ નિર્ભિન્નમ લોકપાલો વિશદપ્રદમ. પદમ છે. વાચા સંશેન વક્તવ્યમ યયા સૌ પ્રતિપદ્યતે. તસ્યા છે ને, તસ્ય અગ્નિ અસ્યમ નિર્ભિન્નમ લોકપાલ અવિશદ પદમ. જો નિર્ભિન્નમ એટલે જુદું પાડવું એમ થાય, પણ તે પ્રગટ થવું. સુંદર પૃથક જાતમ એટલે પ્રગટ થવું, જુદું. અચ્છા, શું? અને પછી પદમ એટલે સ્થાન. પદમ એટલે સ્થાન. અને અહીંયા કયું પદમ આપણે છે જોઈએ આપણે તો કે છે તસ્ય, તે પરમાત્મામાંથી, વિરાટમાંથી તસ્ય પદમ નિર્ભિન્ન, તેમનામાંથી, પદમ એટલે સ્થાન, એટલે અહીંયા કહે છે મુખરૂપી સ્થાન તેમાંથી પ્રગટ થયું. અને પછી શું કહે છે? અગ્નિ અસ્ય લોકપાલ આવિશત, અને એમાં જે લોકપાલ છે એવા કોણ? અગ્નિ. મુખ પહેલાં તો કહે છે એ પરમાત્મા વિરાટ પુરુષમાંનું મુખ પ્રગટ થયું, અને મુખમાં લોકપાલ કોણ છે? અગ્નિ. એ આવિશત પણ કોની સાથે પ્રવેશ કર્યો? વાચા સાંસેન, પોતાની અગ્નિની પોતાની શક્તિ છે એ વાણી સાથે એણે પ્રવેશ કર્યો, જેથી વક્તવ્ય અસો પ્રતિપદ્યતે, જેનાથી આને જીવને બોલવાની પ્રતિપદ્યતે એ અનુભવ થાય. અધિક પ્રતિપદ્યવ્યમ અધિક ગુરુતમ. ઓકે, પ્રતિપદ્યતે એને અનુભવ થાય અને જ્ઞાન થાય વાણી દ્વારા. એટલે હવે જો અહીંયા એક વખત આપણે ચર્ચા કરી લઈએ એ બધામાં આવશે. અહીંયા 3 વસ્તુની વાત કરવામાં છે. 3 વસ્તુની વાત કરી છે. એમણે શું કીધું કે એ વિરાટ પુરુષનું મુખ ઉત્પન્ન થયું, પ્રગટ થયું. એના લોકપાલ છે એ અગ્નિ છે, અને એ એની શક્તિ દ્વારા જ્યારે પ્રગટ થયા ત્યારે કયા શું થાય? વાણી અસો પ્રતિપદ્યતે, વાણી દ્વારા વાણીનો વ્યવહાર છે એમને પ્રાપ્ત થાય. એટલે આ 3 વસ્તુની વાત થાય છે. એક તો જે વિષય છે એટલે વાણી
નો વ્યવહાર થાય એ અધિભૂત કહેવાય. પછી દેવતા જે પ્રગટ થાય છે એ અધિદૈવ, અને જે સ્થાન છે, જે સ્થાનમાં દેવતાઓ પ્રગટ થાય છે નામ છે અધ્યાત્મ. હા, એટલું ધ્યાન રાખજો. પછી આપણે એકાદ વખત પ્રયત્ન કરીશું આને યાદ કરવા માટે. જે સ્થાન છે અધ્યાત્મ, જે દેવતા છે અધિદૈવ, અને જે વિષય છે અધિભૂત. બહુ સુંદર છે. અને એ દ્વારા આપણે આ બધું શું છે એ જ પરમાત્મા છે એ બતાવે છે ને. અધિભૂત એ વ્યવહાર કરે ત્યારે અધ્યાત્મ જે વ્યવહાર કરે છે એ એના કોના અનુગ્રહથી કરે છે? દેવના. અને એનો વિષય, બરાબર, વ્યવહારનો વિષય, વ્યવહારનો વિષય છે અધિભૂત, એનો અનુગ્રહ કરનાર દેવતા, અને જે સ્થાન છે અધ્યાત્મ. એ બતાવ્યું અહીંયા કે અગ્નિ મુખમાં પ્રવેશ કર્યો, મુખ રૂપે પ્રગટ થયું. એમ પહેલાં દેવતાનું મુખ પ્રગટ થયું, જેમાં અગ્નિ લોકપાલ તરીકે અંદર પ્રવેશ કર્યો પોતાની વાણી દ્વારા, શક્તિ દ્વારા, અને જેથી વક્તવ્યમ, પોતાના અંશથી વક્તવ્યમ એટલે વાણીનો વ્યવહાર પ્રાપ્ત કર્યો. પ્રતિબદ્ધતાનો અર્થ પ્રાપ્ત કર્યો અહીંયા કર્યો. પછી ક્યારેક અનુભવતીની જુદા અર્થ જે તે સાથે કરવામાં આવશે. પ્રતિપદ્યતે. હવે આપણે 13મો શ્લોક જોઈએ. નિર્ભિન્નમ તાનુ વર્ણો લોકપાલો વિશત્તરે જિહ્વાયં સેન ચરસં યયા સૌ પ્રતિપદ્યતે. નિર્ભિન્ન એ પ્રગટ થયું. તાળું, ભગવાનમાં તાળું, પેલા મુખ પ્રગટ થયું, હવે તાળું પ્રગટ થયું. અને લોકપાલ કોણ છે? વર્ણ અવિશત ધરે છે ને, ધરે હે એટલે હરે હે. હરે એટલે વિરાટ પુરુષના તાળુમાં વરુણ છે. વરુણ લોકપાલ છે તે જળ. વરુણ એટલે વરુણદેવ, જળના દેવતા. વરુણદેવ પોતાની શક્તિ જીહ્વા સાથે પ્રવેશ કર્યો. જેથી શું થાય? જીહ્વા અંશેન ચ રસમ્યયા અસો પ્રતિપદ્યતે. પેલા તાળું ઉત્પન્ન થયું, એમાં લોકપાલ વરુણદેવ છે એમ પ્રવેશ પોતાની શક્તિ જીહ્વા અંશને સાથે એમણે જીહ્વા સાથેમાં પ્રગટ કર્યો. અને જીભથી શેનો અનુભવ થાય? રસનો. રસમ યયા અસો પ્રતિ, જેના વડે રસને પ્રતિપદ્યતે અનુભવતી. તો જો બધી જગ્યાએ પ્રતિપદ્યતે એવા જુદા જુદા શબ્દ આવે છે. પ્રાપ્ત કરે એવું કર્યો એના અનુભવતી. કેવો? ખાટો, મીઠું, મધુર, કડવો, બધા પ્રકારના રસની અનુભૂતિ ક્યાં થાય છે? જીભમાં. અને પછી ઘણી વખત કહીએ કે મને કંઈ રસની અનુભૂતિ જ થતી નથી, મને કોઈ સ્વાદ આવતો નથી. કેમ? વરુણ દેવતાનો અનુગ્રહ થતો રહ્યો. તાવ આવે કે ગમે તે કારણે, બરાબર ને? હવે આગળ કહે છે નિર્ભિન્ને અશ્વિનો નાસે વિષ્ણુ રાવિષતામ પદમ પ્રાણીનામ સેન ગંધસ્ય પ્રતિપદ્યતિ યતો ભવે. એટલે કહે છે નિર્ભિન્ને એટલે પ્રગટ થવું. નિર્ભિન્ન એટલે પ્રગટ થવું. અશ્વિનો નાસે વિષ્ણો આવિષતામ પદમ. પદમ એટલે સ્થાન. નાસ, નાસે એટલે નાસિકા, નાસિકા, બરાબર. અશ્વિનો વિષ્ણુ વ્યાપક. વિષ્ણુ એટલે જે વ્યાપક છે તે, વ્યાપકના પ્રગટ થયેલા વિરાટ કો એને વિષ્ણુ કો, ક્યારેક એને હરિ શબ્દ કહે છે, બધા એક જ. એ વ્યાપક વિષ્ણુમાં પ્રગટ થયેલા નાસિકામાંથી બંને અશ્વિની કૃમાણો ઘ્રાણાંશેન એટલે ઘાણેન્દ્રિય નામની શક્તિ દ્વારા એમાં પ્રવેશ કર્યો. કોણે પ્રવેશ કર્યો? અશ્વિની કુમારીએ નાસિકામાં. નાસિકા શું થયું? અધ્યાત્મ. અશ્વિન કુમાર છે શું છે? અધિદૈવમ. એટલે ઘ્રાણેન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય દ્વારા એમને ઘ્રાણેન્દ્રિય અને અશ્વિન કુમાર જુદા નથી. એ ઘ્રાણેન્દ્રિયમાં અશ્વિની કુમાર એના ઘ્રાણેન્દ્રિયને જે તે વિષયની શક્તિ પ્રાપ્ત કરવાના અનુગ્રહ કરનારા છે. બરાબર, એવું થયું ને? એટલે જ્ઞાનેન્દ્રિય દ્વારા પ્રવેશ કર્યો અને એનાથી શું થાય છે? કંદસ્ય પ્રતિપત્તિ યતો ભવેત. યતઃ કંદસ્ય પ્રતિપત્તિ ભવેત. જેના દ્વારા સુગંધ, દુર્ગંધ બધું થાય. એ તરત નાક બંધ કરી દે. દુર્ગંધ આવી,
નાક બંધ કરે. તમે જો મને યાદ છે, તમે ટ્રેનમાં જતા હોય અને લગભગ ભરૂચ પછી આગળ છોડો એટલું આસાબની કેમિકલની કંઈ મને યાદ છે ત્યાં સુધી, બરાબર. ભરૂચ કે બાજુ જઈએ એ તરત જ મને થોડીક ક્ષણ માટે નાક બંધ કરી દેવું પડે, એમ દુર્ગંધ આવે, સુગંધ આવે. એ કોને કારણે છે? અશ્વિની કુમારની કૃપાને કારણે. તે રીતે ઘણી વખત નથી ખબર, મને પાસ જ નથી આવતી, એવું કહી દે કે સુગંધ, દુર્ગંધ અને નિર્ગંધ. એમ પણ કે નિર્ગંધ તો એને કહેવાય જ નહીં વિષય તરીકે, પણ આ રીતે થયું. એક જોઈ લઈએ આપણે 16મો શ્લોક, 15મો 16મો નહીં, હજી 15 બાકી છે. નિર્ભિન્ને અક્ષિણે ત્વષ્ટા લોકપાલો અવિસદ્વિભોઃ ચક્ષુષાંસેન રૂપાણાં પ્રતિપત્તિર્યતો ભવેत्. નિર્ભિન્ને અક્ષિણે, હવે એનું નામથી આંખ પ્રગટ થઈ. પછી લોકપાલ કોણ છે? ત્વષ્ટા. ત્વષ્ટા એટલે કોણ? આદિત્ય. આદિત્ય લોકપાલ આવિશદ વિભો. વિભો જો કહ્યું ને, એકવાર હરિ શબ્દ વાપરે, ક્યારેક વિભો, ક્યારેક વ્યાપક વિશ્વ શબ્દ વાપરે, અને એક પરમાત્મા વિરાટમાં, વિરાટ વિભુના બે નેત્રસ્થાનમાં પ્રગટ થતા, બે નેત્રસ્થાન પ્રગટ, અક્ષિણી દ્વિવચન છે, બે આંખો પ્રગટ થતા ત્વષ્ટા લોકપાલ આવિશત. ત્વષ્ટાએ આદિત્ય લોકપાલ પ્રવેશ કર્યો. કેવી રીતે પ્રવેશ કર્યો? પોતાની શક્તિ દ્વારા. એ શક્તિ કઈ છે? પોતાની શક્તિ દ્વારા પ્રગટ કર્યો. કઈ શક્તિ છે? ચક્ષુ અંશ. ચક્ષુ સાથે, પોતાના ચક્ષુ અંશ સાથે એમણે પ્રજ્ઞા પ્રવેશ કર્યો. અને એનાથી શું થાય? રૂપાણામ પ્રતિપત્તિ યતો ભવેत्. જેના કારણે પ્રતિપત્તિ એટલે જ્ઞાન. રૂપાણામ એ રૂપ. કયું રૂપ? નીલું, પીળું, કાળું, ધોળું, જે કંઈ રૂપનો અનુભવ થાય છે એ એના દ્વારા થાય છે. એટલે ત્વષ્ટા એક શું થયા? આદિદેવ. ચક્ષુ ઇન્દ્રિયો અને ચક્ષુસ્થાન છે એ અધ્યાત્મ, અને વિષય શું છે? રૂપ. બરાબર. હવે આગળ 16 સુધી જોવા જોઈએ. 16 જોઈને પછી બંધ કરીએ આપણે. નિર્ભિન્નાનસ્ય ચર્માણી લોકો અનિલો વિશદ પ્રાણાંશેન સંસ્પર્શમ એના સૌ પ્રતિપદ્યતે. નિર્ભિન્ન ઉત્પન્ન થયું. નિર્ભિન્ન અન્યસ્ય ચર્માણી લોકપાલો અનિલો આવિશદ. અનિલ એટલે વાયુ. પ્રાણાંશેન સંસ્પર્શ. પ્રાણાંશ એટલે પ્રાણવત. પ્રાણાંશેન સંસ્પર્શ એટલે પ્રાણની જેમ પ્રાણ દેહમાં બધી વ્યાપ્ત છે, એમ ચર્મ, ચામડી ક્યાં છે? દેહમાં સર્વત્ર છે. એટલે કે છે અસ્ય ચર્માણી, જેનામાંથી, આ વિરાટ પુરુષમાંથી ચર્માણી એટલે ત્વચા, પછી છિદ્ર, રોમ બધું આવી જાય. એ રોમની બધા માટે પછીના શ્લોકમાં કહેવાના છે. પણ અહીંયા તો શું કહે છે? ત્વચા ઉત્પન્ન થઈ. એનો લોકપાલ કોણ છે? અનિલ એટલે વાયુ. અને પોતાના અંશ પ્રાણ સાથે પ્રાણાંશેન એમાં પ્રવેશ કર્યો. અને જે પ્રાણ સર્વત્ર છે, આ ચર્મ પણ સર્વત્ર છે. એનાથી સરસ જ્ઞાન થાય છે. જો શું કહે છે? પ્રાણાંશેન સંસ્પર્શમ એન અસો પ્રતિપદ્યતે. જેના વડે સ્પર્શનું કોમળ, કઠોર, ખરબચડો વગેરે સ્પર્શનું જ્ઞાન પ્રતિપદ્યતે, એના વડે સ્પર્શનું જ્ઞાન, સ્પર્શનું જ્ઞાન પ્રાપ્ત થાય છે. આ રીતે વિરાટ પુરુષમાંથી પહેલાં એ અંડરૂપે હતા, પછી એમાંથી એમણે તપ કર્યું. કે માતા કેમ તપ કર્યું? કારણ કે પ્રાર્થના કરી હતી, એને યાદ કરીને તપ કર્યું, અને જુદા જુદા સ્થાનને એમને સ્થાન આપ્યું. સ્થાનની સાથેના વિષયો આપ્યા, એની શક્તિ આપી. એવી વાત આપણે ધીમે ધીમે જોતા જઈએ છીએ. થોડાક દેવતાઓ, એક જ બે દેવતા રહી ગયા છે, પણ હવે આવતે વખતે
આવતા વખતે 3 દિવસ તો રાહ જોવાની રહેશે. એટલે 3 દિવસ આવતા 3 દિવસ નહીં હોય પછીથી શરૂ કરી દઈશું. ઓમ સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયં નમઃ. યં પ્રવચन्तમનુપેત્ય અપેતકૃત્યં વૈપાયનો વિહરપાતર આજુહાવ પુત્રેતિ તન્મયતયા તરવો વિનેદુઃ तं સર્વભૂતહૃદયં મુનિમાનતોऽસ્મि. ઓમ શાંતિ શાંતિ શાંતિઃ. હરિઃ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિઃ ઓમ.